તમને થંબનેલ જોતા ખબર પડી ગઈ છે કે અરુણભાઈ કંઈક નવું લાયા લાગે છે. નવું બહુ મસ્ત લાયા છે કેમ કે ઘણા એની મેસેજ હતા વોટ્સએપમાં, આપણે 1200+ ફ્રેન્ડ થઈ ગયા છે કે અરુણભાઈ કંઈક પેપરનું કરો. પણ પેપરની વાત મારે રહીને મેં કોઈને કરી નથી વિડીયોમાં, પણ એનું કારણ એ હતું કેમ કે નગર લોકો રહ્યા નગર મેસેજ જ કર્યા રાખતા વોટ્સએપમાં, અરુણભાઈ પેપરનું કેમ થયું, અરુણભાઈ પેપરનું કેમ થયું. એના હિસાબે થઈને મેં કોઈને વાત કરી નથી. મેં ડાયરેક્ટ સરપ્રાઈઝ આપણે આપશું કેમ કે કોન્સ્ટેબલ પાર્ટ બી ને આપણે 30 સેટ પેપરના બનાવ્યા છે, બહુ જોરદાર છે. અને એમાં એવું છે કે અમારે 1 તારીખ ઓલી 1 તારીખે આપણે પર્સનલ બુક લોન્ચ કરી હતી PDF. ત્યારે એક સરની મારી ભેગી વાતચીત થઈ. એ સર કે અમારે આ રીતના પેપર એમ બનાવી છે અલગ અલગ એકેડમીમાં હાથે, તમારે જો પેપર કે બનાવવો હોય અને કે ટૂંકમાં શું કહેવાય તમારી ઓડિયન્સ છે, ટૂંકમાં તમારું ફેમિલી યુટ્યુબ ફેમિલી એને તમારે દેવા હોય તો કીધું તો કે બનાવશું કેમ. તો મેં કાંઈ વાંધો અને એમને પણ હરખ હતો અરુણભાઈ મારે તમને પેપર કે બનાવી દેવા છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી એમને કે GCRT NCRT આધારિત આપણે કે પેપર બનાવવા છે. મેં કાંઈ વાંધો નહીં. મેં કીધું તમે પેપર બનાવો, પ્રચાર કરવાની જવાબદારી મારી. મેં કીધું અને જોવી આપણે કેમ થાય કે કાંઈ વાંધો નહીં. અને એમને કામકાજ ઘણી જગ્યાએ કરેલું છે, એમને બહુ સારું ટૂંકમાં નોલેજ છે એમની આગળ, કેમ કે એમના ભાઈ આધાર પોલીસમાં છે, કેમ કે પોલીસમાં એમના ભાઈને બનાવવા મેન હાથ એમનો છે દિલીપ સરનો. તો મને કે અરુણભાઈ કે કાંઈ વાંધો નહીં. પછી મહેનત કાર્ય એમનું ચાલુ હતું. 1 મહિનો થયો એમને પેપર બનાવતા. એમના 1-2 ફ્રેન્ડ જોડે હશે અને મને તો પછી કાંઈ વાતચીત મેં 15 દિવસે એકવાર વાતચીત એમની ભેગી કરતો હતો. તો મેં કીધું હવે 30 તારીખે મેં પેપર અમલ ઓકે કરી વયા. મને કે અરુણભાઈ પેપર એકદમ ઓકે થઈ ગયા છે, હવે તમે જાહેરાત કરો કે પેપરની. મેં કાંઈ વાંધો નહીં. એમાં એવું હતું આપણે પર્સનલ બુકમાં રહીને સ્કેમ બહુ જાજો થઈ ગયો, સમજો ને. લોકો બધે ગ્રુપમાં નાતે જ્યાં ત્યાં નાખી દીધી, પણ એનો કાંઈ વાંધો નહીં કેમ કે જરૂરિયાતમંદ વસ્તુ પૂકે તો કાંઈ વાંધો નહીં. પણ જો આમ જ્યાં ત્યાં ખાલી ખોટી કોઈની મહેનત રહી રજળતી હોય ને તો એ વ્યાજબી ના કહેવાય. કેમ કે એ જે PDF રહીને મેં 7 મહિના મહેનત કરીને બનાવી. હવે વિચાર તમે કરો, 7 મહિના મહેનત કરીને PDF બનાવી હતી અને જો એ નો જગ્યાએ જવાની જગ્યાએ વહી જાય તો કેવું રહે. હમણાં દુઃખ થાય ને કે મેં મહેનત કરી રાયતુના ઉજાગરા કરીને બનાવી. હવે જરા પેપર રહ્યા ને 30 સેટ, એ દિલીપ સરે લેખન કાર્ય બધું એમને કર્યું સાથે. એ લેખન કાર્ય આખું એમને હાથે કર્યું છે. એ કે અરુણભાઈ કે દિલથી મહેનતથી પેપર બનાવ્યા છે, બહુ સારા કે GCRT NCRT. મેં તો ખાલી મારા PDF હોય મેં ઉપરથી ખાલી વાંચી કેમ કે 3000 MCQ છે. હવે કોન્સ્ટેબલ પાર્ટ 2 જે રહ્યો ને એમાં બધું કવર કરી લીધું ખાલી કરંટ મૂકીને. બાકી બધા જેટલા વિષય જે આપણને આપ્યા ઇતિહાસ, ભૂગોળ, GK અને બંધારણ, વારસો, આ બધા આવી ગયા. વિજ્ઞાન, આ 6 સબ્જેક્ટના 1 સબ્જેક્ટના 500 MCQ છે, એટલે 5 પેપર છે, એક સબ્જેક્ટ. એ 6 સબ્જેક્ટના ટોટલ 30 પેપર સેટ થાય છે. વિચાર તમે કરો. એટલે હજી મેં વાંચ્યા નથી, મેં તો ખાલી ઉપર વાંચ્યા હતા કેમ કે હજી આવ્યા છે મારા હાથમાં, હું તો કાંઈ વાંચી શકું નહીં. પણ બહુ વ્યવસ્થિત મેં થોડુંક વાંચ્યું તો મને બહુ મજા આવી. નાના વ્યવસ્થિત હું તમને લાસ્ટ માર્યું ને એના થોડા તમને ફોટા દેખાડી દઈશ, એ તમને ખબર પડી જાય પેપર કેવા છે. અને એક એમને જે મને પ્રસ્તાવના મોકલી છે એ પ્રસ્તાવના ફોટો રાખીશ, એટલે તમે વાંચી લેજો. એમાં એમને જે અભિવ્યક્તિ એમને જાહેર કરી છે, કઈ રીતના એમને બધું કામકાજ કર્યું છે. અને બહુ સારો શું કહેવાય મહેનતથી એમને બનાવ્યા છે. એટલે આપણે એ પેપર ટૂંકમાં એ રીતના બધે ના દઈએ. એટલે મેન વસ્તુ આમાં આપણે કાંઈ મહેનત નથી. પેપર એ દિલીપ સરે બનાવ્યા છે અને એમના ફ્રેન્ડો દ્વારા બધું કર્યું છે. આપણે કાંઈ કર્યું નથી કેમ કે અવારનવાર અલગ અલગ એકેડમીમાં જ્યાં ત્યાં પેપર એ કાઢતા હોય છે. અને બીજા નંબરમાં હું તો ખાલી આ તમને પ્રચાર કરું છું, તમને ખાલી જાહેરાત કરું છું કે આ રીતના પેપર છે. જો તમને અનુકૂળ આવે તો 30 સેટ છે, અને અનુકૂળ આવે તો આ ટીમને દેવાના છે, જે ગ્રુપ સ્ટડી કરતા હોય એને દેવાના છે. કેમ કે વ્યક્તિગત તો થોડુંક એ લોકોને કદાચ લઈ શકે કે ન લઈ શકે. બાકી વધારે અમારો ફોકસ એવો છે કે જે લોકો ગ્રુપમાં સ્ટડી કરતા હોય એને. અને પેપરની એ લોકોએ પ્રાઇસ રાખી છે 199 રૂપિયા. જે નીચે દેખાય ને એ સ્કેનરમાં તમારે સ્કેન કરવાનું છે અને એમાં 199 રૂપિયા પે કરીને જે નીચે વોટ્સએપ નંબર આપણો રહ્યો ને એમાં તમારે મને ફોટો પાડીને મોકલવાનો છે. અરુણભાઈ 199 રૂપિયા પે થઈ ગયા, તમે 30 સેટ રહ્યા ને મોકલી દો અમને. અને 30 સેટ તમને ગ્રુપના હું કેમ કહું તમને કે તમે ગ્રુપમાં હો, માની લો કે અત્યારે કોઈ એવો ફ્રેન્ડ ન હોય કે એને તૈયારી વાળો કે એને બીજા ફ્રેન્ડો ન હોય એવો, અને પેપર ગમે એને જોતા હોય. પેપર એવો કોઈ માણસ ન પેપર ન જોતા, પેપર બધાને જોતા હોય સોલ્વ કરવા. અને વિષય વાઇઝ છે પેપર બધા, એકદમ વિષય વાઇઝ પેપર. એટલે હવે માની લો કે તમે 4 ફ્રેન્ડ હો, અત્યારે 3 ફ્રેન્ડો તમારા હોય જ તે તૈયારી વાળા. હું એવો વસ્તુ ટૂંકમાં હું એ જગ્યાથી બિલોંગ કરું છું ને ટૂંકમાં બહુ પછાત છે. તો ત્યાં આગળ અત્યારે મારે 5-6 ફ્રેન્ડો છે એમ. અમે ગમે એ કામકાજ કરવાનું હોય ને એમ જોઈન્ટમાં જ કરી, ગમે લેવાનું હોય આ કરવાનું હોય ને જોઈન્ટ પર લઈ લઈ વસ્તુ. એક ભાઈ આ વસ્તુ લઈ લે, એક ભાઈ ઓલી લઈ લે, એ રીતના કરવી અમે. કેમ કે ખાલી ખોટી વધારે પૂરતો આપણે ખર્ચો કરો, ભલે આપણે આર્થિક રીતે કમ્પ્લીટ છે, આર્થિક રીતે આપણે બધું સક્ષમ છે લેવે એમ, પણ તો એ રીતના નહીં કરવાનું. અત્યારે મારા 2 ફ્રેન્ડો છે એમ કે ભાઈ GCનો સિલેબસ લો, બેન ના મેં પાડી. કેમ કે અમે ખબર છે બધા ખેડૂતના દીકરા છે, બધું કઈ રીતના કરતા હોય અમને ન ખબર હોય. મેં કીધું નાના ભાઈ મારા સિલેબસ છે, તમે મારો સિલેબસ વાંચો. મેં કીધું
હું કઈ બધી બુકો ત્યારે રીડ કરતો નહીં એવું મેં હું આ બુક વાંચું તમારી એ બુક વાંચી નાખો ને હું ગમે એ બુક વાંચું એટલે મારા 8-10 દિવસ થાય બુક વાંચતા તો 10 દિવસમાં એ બુક બીજી આપીને વાંચી નાખી હોય પછી આપણે એ બુક વાંચવાનું થાય આ પાછી બુક એને મોકલી દેવાની એટલે આ રીતના થોડુંક આપણે આયોજન કરવું પડે સમજો આપણે પરિસ્થિતિ પ્રમાણે આપણે આયોજન કરવું પડે પછી તમે શું કહેવાય ખોટું ઓલું કે વોટ્સએપમાં ઘણા એવી કમેન્ટ હું કે એ બાબતે રિસ્પોન્સ હતો આપણે જ્યારે પર્સનલ બુક ઓલી જાહેર કરીને પહેલી એમાં મને કે અરુણભાઈ આ રીતના પરિસ્થિતિ આ રીતના છે પણ એ બધું આપણે સામનો કરવો પડે ગામ ન કરવા કોઈ સામનો આ તો હું મારી પર્સનલ બુક મેં મારા હાથે બનાવી હતી એટલે તમને બધાને મેં હેલ્પ કરી લગભગ 300+ ને એમના પીડીએફ મેં નાખી કોલ 600 જેવી પીડીએફ ગઈ છે પણ 300+ તો હું કહું એમનામ જ ગઈ છે હવે એ પીડીએફ મેં બધાને એમનામ નાખી પણ એ મારી વસ્તુ હતી એટલે મેં તમને દિલથી દઈ દીધી કેમ કે મારી મહેનત હતી હું ભોગવવા તૈયાર હતો અને આ વસ્તુ હોય ને બીજાની છે એ મને ચોખ્ખું એમને કીધું છે દિલીપ સરે કે આપણે ગ્રુપમાં જે સ્ટડી કરતા હોય એને દેવાની છે અને પીડીએફ બધાને દેવાની છે અને 199 રૂપિયા એટલે કે બધાના ભાગમાં 50-50 રૂપિયા આવે 4 છોકરા તૈયારી કરતા હોય 4 હારે મળીને લઈ લે ને એટલે કે 50-50 રૂપિયા ભાગમાં આવે 50 રૂપિયામાં 30 સેટ એટલે વાત ક્યાં ભૂગી વિચાર કરો ખાલી એક પેપરમાંથી 1% પૂછે તો 30% થયું વિચાર તમે કરો ખાલી હવે 3000 MCQ અને એને મહેનતથી આખો મહિનો મહેનત કરીને 2-3 જણા આવ્યા હતા ટીમમાં એને બનાવ્યા છે આ તો હું તો ખાલી તમને પ્રચાર કરું છું હવે લેવા ન લેવા એ બધું તમારી મનની મરજી છે જીસીઆરટી એનસીઆરટી આધારિત આખા પેપર છે હવે છે ઇતિહાસ મેં તમને કીધું ભૂગોળ હું કે ભારતનું બંધારણ પછી વારસો વિજ્ઞાન બધું હવે વિચાર કરો આ રીતના 6 સેટ છે 6 સેટ એટલે 30 સેટ ટોટલ થાય છે 6 સબ્જેક્ટનું એટલે તમારે લેવા ન લેવા તમારી મનની મરજી છે બાકી લેવા હોય તો નીચે જો ને એ સ્કેનર દેખાય ને આ સ્કેનરમાં સ્કેન કરી અને 199 રૂપિયા મોકલી દેજો આપણે વોટ્સએપમાં નીચે વોટ્સએપ નંબર ને એમાં જ તે એટલે તમને પેપરનો સેટ આખો મળી જશે અને કાંઈ પણ વાંધા અરજી પેપર તમે લઈ લો અને પછી ક્યાંક તમને ભૂલ આ તે દેખાય તો એ ભૂલ રહે ને 100% તો દિલીપ સરે કીધું એટલે મેં દિલીપ સરને એવું કીધું હતું મેં કીધું ક્યાંય આ તે વસ્તુ કંઈ છે નહીં કે ના અરુણભાઈ કોઈ મેં એકદમ ધ્યાન દ્વારા કે વસ્તુ બધી કરી છે એટલે લગભગ ક્યાંય કોઈ વસ્તુ વાંધો નથી કે પણ તોય માણસથી ભૂલ થાય ગમે નથી હું માનું છું કોઈક ભૂલ અંદર નીકળે જ તે કેમ કે 3000 MCQ છે એટલે કાં તો ભૂલ ક્યાંક હોય તે ભાઈ હોય ને તો આપણી રીતે સોલ્વ કરી નાખો મને કોઈ વોટ્સએપમાં મેસેજ ન કરતા કે પેપર મેં જ બનાવ્યા અને હું તમને કહેતો ને તેમ લઈ લો અને તેમ હું કે લેવા બંધાયેલા નથી સમજાણો હું તમને ખાલી કહું છું તમારે લેવા ન લેવા તમારી મનની મરજી તમે પોલીસની તૈયારી કરો એટલે તમને ખબર પડતી જ હોય કેમ કે અત્યારે જીપીએસસીના પેપર લેવાય છે ને એમાં ભૂલું નીકળે છે એ તો એને જેટલા તો હોશિયાર કોઈ નહીં હોય એ લોકોમાં ભૂલું નીકળે છે કેમનું કરવું એટલે ભૂલું તો ગમે માણાથી નથી થાય એટલે એ કોઈ વાંધા અરજી ન કરતા કેમ કે આ એક મારા ફ્રેન્ડ છે ને મને કીધું અરુણભાઈ કે જાહેર કરતા હોય તો પહેલાં આ કહેજો કે તમને કે મેસેજ આવ્યા રાખશે કેમ કે તમારા 1200+ ફ્રેન્ડ છે વોટ્સએપમાં હવે તમે ખાલી વિચાર કરો કે એક મેસેજ કાયમ એક છોકરો એક મેસેજ કાયમ કરે તો 1200 મેસેજ પર ડે થાય અમારે એ હાટું મારા અત્યારે યુટ્યુબમાં કમેન્ટ સેક્શન મેં બંધ કરી દીધી છે કેમ કે વોટ્સએપમાં બધાને સંભાળી નથી થતું હું અમારા ગ્રુપ વોટ્સએપમાં નથી મેં ખાલી પ્રિપેરેશન આખું વોટ્સએપ રાખ્યું છે નગર તો બધા ચર્ચાઓ કયા રાખે ગ્રુપ બનાવવું તો એટલા માટે કહું છું ગ્રુપ વોટ્સએપ વાળાને ખાસ કહું છું કે તમારે જો આ બધી જે આગળ રહે ને એ વસ્તુ બધી તમારે થાય એમ હોય ને અને હું તો એમ જ કહું છું ગ્રુપ દ્વારા લેજો અને કોઈ સિંગલ હોય ને તૈયારી કરતો હોય ને એને કહેશે તો ભાઈ ખોટા ન લેતા પેપર કેમ કે તમારે 10-15 દિવસ થાય છે ને ઓલરેડી ગ્રુપોમાં ત્યાં કાંટા મારશે તે પેપર આપણે કોઈક ને કોઈક તો વાયરલ કરી જ નાખશે એટલે પછી તમારા હાથમાં આવે તમારે લઈ લેવો તમારા હાથમાં ફ્રીમાં બી આવશે એટલે તમારે ખોટો ખર્ચો કરો નહીં પણ આ તો ગ્રુપવાળા છે ને એને જલ્દી હું ઇમરજન્સી તમારે જોતા હોય તમે 24 કલાક તમે ગૂગલ પે કરશો ને સ્કેન દ્વારા 199 રૂપિયા કરશો તમને 24 કલાકમાં પેપર તમારા પીડીએફ તમને પડશે વોટ્સએપમાં એટલે એ વાતની ખાસ નોંધ લેવી ખોટા મેસેજ ન કરો અરુણભાઈ પીડીએફ મોકલો પીડીએફ કેમ કે તમે એક વોટ્સએપમાં ન હોય મારા ઘણા ફ્રેન્ડો અંદર હોય એટલે તમે મેસેજ કરશો ને પછી તમને 24 કલાક પછી પીડીએફ પડશે એ પહેલાં પડી જશે પણ હું તમને 24 કલાક આપું છું 24 કલાક પછી પીડીએફ તમને પડશે એટલે એ વાતની તમારે ખાસ નોંધ લેવી અને તમને યોગ્ય લાગે અને તમને લાસ્ટમાં તમને બતાવું છું થોડાક એના પીક થોડાક ફોટા તમને દેખાડું તમે જોઈ લો તમને યોગ્ય લાગે તો તમે ત્યારે મંગાવો અને હું કહું ગ્રુપ દ્વારા હોય ભલે ગમે એવો પેપર હોય માનીશું ગમે એવો પેપર હોય હવે તમે ગ્રુપમાં 4 છોકરા હોય તમે 50-50 રૂપિયા કાઢી 200 રૂપિયા તમે પે કરીને પેપર મંગાવી લો તમને 3000માંથી કાંઈક તો માની લો કાંઈક તો એમાં બેનિફિટ થશે ને હવે એમને એમ કે જીસીઆરટી એનસીઆરટી આખું એને કવર કર્યું છે એ અરુણભાઈ કે નીચોડ કાઢીને બધું લઈ લીધું દિલીપ સર કે એકદમ નીચોડ બધું કરી લીધું છે અમને હવે મેં તો પેપર ઉપર છેલ્લા વાંચ્યા હતા કેમ કે મારા હાથમાં આવ્યા હતા ભાઈ મારે તો એમને જાહેરાતનું કીધું મારે જાહેરાત કરવી પડે મેં વાંચ્યા મને તો વ્યવસ્થિત લાગ્યા ના ભાઈ ઓકે છે જે પેપર જે લેવલ હોય એ પ્રમાણે જ છે એકદમ કોન્સ્ટેબલ લેવલમાં જ તે અને આખું જીસીઆરટી કમ્પ્લીટ ઘણા એમ કે જીસીઆરટીમાં નથી થયો નથી થયો તો આમાંથી આ કરી નાખે ઘણું ખરું એને બેનિફિટ થઈ જાય ઘણું ખરું થઈ જાય આપણે ઓલા એમસીમાં કેટલું 20 માર્કનું હોય ને ઇતિહાસ ને ભૂગોળ ને એવું બધું એમસી પેપર અમને ઓલું લેવાનું હવે એમાં એક બેન મને કહેતા હતા કે અરુણભાઈ તમારું પીડીએફ મેં જઈને પ્રશ્ન બુકની જે કે વાંચી હતી તોય કે મારે કંઈક કે કેટલા 3 માર્ક્સ આવ્યા એમાંથી કે વિચાર તમે કરો હું ગઈ ભરતીમાં 2 માર્ક્સ રહી ગયો તો 2 લાખ દેવા તૈયાર હતો ગમે મને 2 લાખ આપો ઓલો 2 માર્ક્સ કાપો મને કોઈ ન દે એટલે વસ્તુ હોય ને એ છેલ્લે લાસ્ટમાં 1 માર્ક ને એક માઇક્રો પર્સેન્ટની કિંમત થતી હોય
સમજો પોઈન્ટની કિંમત થતી હોય એટલા માટે કહું છું. હવે તમે સમજદાર છો, તમે સમજી જ ગયા છો અને હું કે જે કાંઈ બોલ્યો નહીં તમે હું કે સાંભળવા અથવા તમે એ વસ્તુનો અમલ કરવા તમે બંધાયેલા નથી. તમને સારું લાગે ને તો જ મંગાવજો. તો ચાલો જય માતાજી. અને 199 રૂપિયા પે થાય ને તો જ તમારે મને મેસેજ કરવાનો. મેસેજ ખોટો વોટ્સએપમાં ન કરવો, કેમ કે દિલીપ સરે 1 મહિનો મહેનત કરી છે, એનું મહેનતનું ઋણ આપણે કાયદેસર ચૂકવવું પડે. અને કોઈનું આપણે એમનામ લઈ લઈએ તો આપણને શું કે હજમ ના થાય. એ ખાસ વસ્તુની નોંધ લેવી. ગમે માણે મહેનત કરી વસ્તુ બનાવી હોય ને એ આપણને હજમ ના થાય, આપણે એમનામ ના લેવાય. બલીનું ઋણ ચૂકી દેવાય જે હોય. અને ન લેવું હોય તો આપણે ન લેવાય. તો ખાટી ગોળું ન કરતા. અને કોઈ મને એવો મેસેજ ન કરતા કરુણભાઈ મને ફ્રીમાં દો. ફ્રીમાં હું કોઈ નહીં દઉં. વધારે મેસેજ કર્યો એટલે બ્લોક કરી નાખશું વોટ્સઅપમાં. જે કાંઈ વોટ્સઅપમાં જે બધા વોટ્સઅપમાં ખાસ કહું હું બ્લોક કરી નાખીશ તમને બધે. કેટલા મને મેસેજ એવા કરશે કરુણભાઈ મને દો, અમારી પરિસ્થિતિ ખરાબ છે, હું ખાલી બ્લોક કરી નાખીશ. કેમ કે આપણી પીડીએફ હતી, મારી મહેનત મેં બધે જાહેર કરી દીધી ખુલ્લે આમ કે બધાએ રાખો આવ્યો ઘણા ઘણા આપી દીધી. પણ આ કોઈ બીજાની મહેનત છે અને હું એ વાયરલ નહીં કરું. કેમ કે મને ખબર છે મહેનત કેમ થાય, પેપર બનાવવામાં લખવામાં કેમ થાય, બધી આપણને ખબર જ છે કઈ રીતે બધી મહેનત કરતા હોય ને. અને હું એટલે પીડીએફ રહીને એ ખોટી હું વાયરલ નહીં કરું. જે મને ગૂગલ પેમાં જે 199 રૂપિયા મોકલીને એસએસ મોકલશે એને તાત્કાલિક મળી જશે બધે પીડીએફ. તો ચાલો જય માતાજી. અને થોડું જોઈ લો કેવાક છે એ પેપર.